મહાદેવ સ્ટુડન્ટ્સ. અત્યારે આપણે લસા અને ગુસાનો ટૉપિક ક્લિયર કરીશું. સૌપ્રથમ લસા અને ગુસા સોલ્વ કરવા માટે આપણે અવિભાજ્ય અવયવો બનાવવા પડે. અવિભાજ્ય અવયવો બનાવવાની બે રીત છે. પહેલી છે અવયવ વૃક્ષની રીત અને સેકન્ડ મેથડ છે ભાગાકારની રીત. સૌપ્રથમ આપણે અવયવ વૃક્ષની રીતે શીખીશું. અવયવ પાડતા એક વખત તમને અવયવ પાડતા આવડી જશે, પછી તમને લસા અને ગુસા પણ આવડી જશે. તો સૌપ્રથમ આપણે અવયવ વૃક્ષની રીતે આ રીતે આપણે 140ને એક બોક્સમાં લખીશું. ત્યારબાદ બોક્સમાંથી આપણે જેમ વૃક્ષની શાખાઓ હોય એમ આપણે શાખાઓ બનાવીશું અને ત્યાં પણ બે બોક્સ બનાવીશું. 140 છે એ બેકી સંખ્યા છે. સૌપ્રથમ એને 2 વડે ભાંગીશું તો આપણને મળશે 70. ત્યારબાદ 2 છે એ હવે અવિભાજ્ય સંખ્યા છે, એને તમે ભાંગી ના શકો. 70ના ભાગ પડે એમાંથી 2 શાખાઓ નીકળશે અને એ શાખાઓ પર આપણે 2 બોક્સ ફરીથી બનાવીશું. 70ને પણ તમે 2 વડે ભાંગી શકો તો અહીંયા 35 × 70. ત્યારબાદ 2 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે 2નો જે આગળનો જે બ્રાન્ચ છે એ આપણને મળશે નહીં, પણ 35ની બ્રાન્ચીસ મળશે તો એની પણ શાખાઓ આ રીતે કાઢી અને ત્યાં પણ 2 બોક્સ બનાવી દઈશું. 35 છે એ એકી સંખ્યા છે. આપણે જ્યારે પણ અવિભાજ્ય અવયવ શીખીએ ત્યારે તમે એક નાની એવી વાત યાદ રાખી શકો કે કોઈ પણ બેકી સંખ્યા હોય તો સૌપ્રથમ એને 2 વડે, ત્યારબાદ ટ્રાય કરવાની કે 3 વડે તમે એને ભાંગી શકો છો કે નહીં, ત્યારબાદ 5, ત્યારબાદ 7, ત્યારબાદ 9, ત્યારબાદ 11, ત્યારબાદ 13, ત્યારબાદ 15, ત્યારબાદ 17, ત્યારબાદ 19 અને ત્યારબાદ એ નંબર જે પોતે છે તેના વડે જ ભાંગી શકાય. તો આ રીતે તમે એક હેક યાદ રાખી શકો કે કોઈ પણ સંખ્યાને સૌપ્રથમ 2 વડે ભાંગવાનો પ્રયત્ન કરીશું, ત્યારબાદ 3 વડે, ત્યારબાદ 5 વડે, ત્યારબાદ 7 વડે. આ રીતે જો તમને આની વિભાજ્યતાની ચાવીઓ ખબર ના હોય તો આપણે એના ઉપર એક પૂરો વિડીયો બનાવીશું જેમાં આની વિભાજ્યતાની ચાવીઓ પણ ખબર પડી જાય. પણ તમે આ સમ માટે વિભાજ્યતાની ચાવીઓનો યુઝ કરવા માંગતા હોય તો બેકી સંખ્યા માટે 2નો યુઝ કરવાનો. ત્યારબાદ 5 અને 3નો તમે ટોટલ કરો તો 8 આવે. એનો મતલબ કે તે 3 વડે વિભાજ્ય નથી, કારણ કે 8 છે એ 3ના ટેબલમાં આવે નહીં. ત્યારબાદ 5 તો કે હા, આ 35ને હું 5 વડે ભાંગી શકું છું તો અહીંયા હું 5 લખીશ અને અહીંયા હું 7 લખીશ, એટલે કે 5 × 7 = 35. હવે 5 અને 7 બંને અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે તો હવે આનો જે આગળ છે કોઈ બ્રાન્ચીસ બનશે નહીં. તો ત્યારબાદ આપણને 140ના જો અવયવ લખવા હોય તો આપણે આ રીતે લખી શકીએ. આપણે ઉપરથી સ્ટાર્ટ કરીશું. 2 × 2 × 5 × 7, 2 × 2 × 5 × 7. આ રીતે તમે અવયવ લખી શકો. જો તમે આને પુનરાવર્તિત ગુણાકારના સ્વરૂપમાં લખી અને બોલવા માંગતા હોય તો તમે બોલી પણ શકો. 2 દુ 4, 4 પંચા 20 અને 20 × 7 = 140. અલ્ટિમેટલી તમને તમારો પ્રશ્ન છે એ પાછો મળી જશે. તો આ થઈ અવયવ વૃક્ષની રીત. અવયવ વૃક્ષની રીત ન કરવી હોય તો હજી એક રીત છે જે છે ભાગાકારની રીત. ભાગાકારની રીતમાં તમારે આ રીતે એક લેડર એટલે કે સીડી બનાવવી જોઈએ. ત્યારબાદ 140ને અહીંયા લખવા જોઈએ. રૂલ સેમ અપ્લાય થશે. પહેલાં 2 વડે ભાંગવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા 2 અને અહીંયા 70. ત્યારબાદ આપણે 3 વડે ભાંગવાનો પ્રયત્ન કરીએ તો કે આ 3 વડે ભાગી ન શકાય, હજી આને 2 વડે જ ભાંગવી પડે. તો જ્યાં સુધી 2 વડે ભાગાકાર થાય છે ત્યાં સુધી આપણે 2 વડે જ ભાગાકાર કરીશું. 2 × 35 એટલે 35 દુ 70. ત્યારબાદ 3 વડે નહીં ભાગાકાર થાય કારણ કે હવે આ બેકી સંખ્યા છે અને એ બેનો ટોટલ બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગાકાર નહીં થાય. આ બેનો ટોટલ કરવાથી 8 આવે છે એટલે 3 વડે પણ ભાગાકાર નહીં થાય. તો હવે એના પછી છે 5, તો આપણે આને 5 વડે ભાંગીશું. 5 × 7 = 35 અને 7 એકુ 7. આ રીતે તમે રિવર્સ બેક જઈ અને જોઈ શકો કે 140 આવે છે કે નહીં. 1 × 7 = 7, 7 પંચા 35, 35 દુ 70, 70 દુ 140. હવે એને અવયવની સ્વરૂપમાં લખી નાખો. 2 × 2 × 5 × 7. તો આ રીતે તમારો જે અવયવ છે, મતલબ જે તમને સંખ્યા આપેલી છે એનું અવયવીકરણ તમે અહીંયા કરી નાખેલ છે. આ રીતે કોઈ પણ સંખ્યાનું તમે અવયવીકરણ કરી શકો. અવયવ વૃક્ષની રીતે પણ કરી શકો, ભાગાકારની રીતે પણ કરી શકો. એડવાઇઝેબલ શું છે એ તમને કહી દો. હેતુલક્ષી પ્રશ્નની અંદર અવયવ વૃક્ષ પૂછાય છે તો અવયવ વૃક્ષ પણ તમને આવડવું જોઈએ અને લસા ગુસા શોધતી વખતે તમને આ રીત શોર્ટ એટલે કે ઇઝી પડશે તો ભાગાકારની રીતનો પણ તમે યુઝ કરી શકો. અવયવ વૃક્ષ છે એ હેતુલક્ષી માટે IMP છે, જ્યારે ભાગાકારની રીત છે તે લસા અને ગુસા શોધવા માટે IMP છે.
તો આ રીતે તમે અવિભાજ્ય અવયવને પાડી શકો. હવે આપણે નેક્સ્ટની અંદર જોઈશું લસા અને ગુસા કઈ રીતે કરી શકાય.